ઉપલેટા પોલીસ દ્વારા જાહેર જનતા માટે સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલના સમયમાં ગુજરાત સહિત ભારતભરમાં સાયબર ફ્રોડને લઈને અનેક લોકોને છેતરવાના કાવા દાવા ખૂબ જ વધી રહ્યા છે। ત્યારે આ કાર્યક્રમમાં લોકોને સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આઈજીપી સાહેબ રાજકોટ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાજકોટ ગ્રામ્યના નિર્દેશ મુજબ આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા એક સાયબર ડાયરોનું આયોજન કરવામાં આવ્યા, જેમાં ઉપલેટાના લોકોને ભાગ લીધો। આ સાયબર ડાયરામાં ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને એના અટકાવવા માટે શું શું કરી શકીએ આ લોકો દ્વારા ડિસ્કસ કરવામાં આવ્યું છે, જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનની સાયબર ક્રાઇમ્સના વિરુદ્ધ જે કાર્યવાહી છે એની પણ ડિસ્કસ કરવામાં આવી છે અને લોકોમાં આ અવેરનેસ ફેલાવવામાં આવી છે કે કોઈ પણ ઇન્સાન સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે અને એમાં એવું કોઈ દોષ નહીં થાય અને એવું કોઈ બનાવ કોઈના સાથે બનીએ તો આ જે ભારત સરકારની સાયબર હેલ્પલાઇન છે 1930 એટલે કે 1930 એમાં તરત જ કોલ કરી શકીએ છીએ અને તરત જ આ ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી શકીએ છીએ અને એના જે સાયબર ફ્રોડના લોકો ભોગ બને છે એ પોલીસના જાણ કરવાથી એને લગભગ જેટલું પણ થઈ શકે એટલું 1930 માંથી ઓનલાઈન પૈસા રિફંડ મળે છે અને જે અપરાધી છે એના સુધી પણ પોલીસ પહોંચે છે।